શું તમે કેનેડા સ્ટુડન્ટ વિઝામાં થતા વિલંબથી બચીને તમારા સ્ટુડન્ટ વિઝા અપ્રુવલના ચાન્સ વધારવા માંગો છો? તો આજે હું તમને એવા 3 ઓપ્શન વિશે જણાવીશ કે જેનાથી તમે કેનેડા સ્ટુડન્ટ વિઝા ડિલેથી બચી શકો છો. છેલ્લા થોડા સમયથી બદલાયેલા સ્ટુડન્ટ વિઝા નિયમો અને ભારત કેનેડા વચ્ચેના તણાવના કારણે સ્ટુડન્ટ વિઝામાં વિલંબ થઈ રહ્યો છે, જેનાથી બચવા માટે ખૂબ જ જરૂરી છે કે તમે ચકાસી લો કે તમારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલ કોર્સ કેનેડા દ્વારા બેન કરવામાં તો નથી આવ્યો ને. સાથે તે પણ જરૂરી છે કે તમારો કોર્સ અને કોલેજ જેન્યુઇન હોય. જો તમારા કોર્સ અને કોલેજ બરાબર છે અને તેમ છતાં તમારી એપ્લિકેશનનો રિસ્પોન્સ નથી આવ્યો તો કેનેડા ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈને વેબ ફોર્મ ફિલ કરો અથવા કોમ્પ્યુટર અસિસ્ટેડ ઇમિગ્રેશન પ્રોસેસિંગ સિસ્ટમ માટે એપ્લાય કરો, જેમાં તમારા વિઝાની માહિતી 3 થી 4 અઠવાડિયામાં મળી રહેશે. અને જો આમાંથી કંઈ પણ કામ નથી આવતું તો તમે તમારી એપ્લિકેશન વિડ્રો કરીને ફરીથી રીઅપ્લાય કરી શકો છો. આવી જ દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.